ભારત ન્યૂઝના ભવિષ્યવાણી કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ પ્રકારના રાશિફળના વિડીયો બનાવીએ છીએ, સાથે સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. દર્શક મિત્રો, શરૂ કરીશું પહેલા આજનું પંચાંગ. જાણીશું આજનું રાશિફળ, કયા નાનકડા ઉપાયો તમે કરશો તે પણ જાણીશું, અને ત્યારબાદ તમારા માટે ટિપ્સ તો રહેશે જ. આજે તમે કર્જમાં હો, દેવામાં હો, કેવી રીતે બહાર આવી શકો છો એ અંગે આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, પહેલા શરૂ કરીશું આપણે આજનું પંચાંગ. પંચાંગ જાણીશું તે પહેલા આજે મંગળવારનો દિવસ છે. પહેલા ભગવાન ગણપતિને વંદન કરીશું. ઓમ નમો ગણભ્યો ગણપતિભ્યશ્ચ વો નમો નમો ભ્રાતૃભ્યો ભ્રાતપતિભ્યશ્ચ વો નમો નમઃ. ભગવાન ગણપતિજીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2081, સક્ષમત 1945, બીસમ 2551. તારીખની વાત કરીએ તો આજે 31મી ડિસેમ્બર 2024 મંગળવારનો દિવસ છે. આજે પોષ શુક્લ પક્ષની એકમ તિથિ છે, એટલે પ્રતિપદા તિથિ છે મિત્રો. યોગ આજે 18:58 સુધી રહેશે વ્યાઘાત, અને ત્યારબાદ નક્ષત્ર પૂર્વાષાઢા રહેશે, જે 1:04 સુધી રહેશે. ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્રની શરૂઆત થશે. આજનો કર્ણ શુભ્ન રહેશે 15:44 સુધી, અને ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે. આજે રાશિ ધનુ રહેશે રાત્રિના 6 વાગ્યા સુધી, એટલે કે રાત્રિના 12:06 સુધી, અને ત્યારબાદ મકર રાશિનો પ્રારંભ થશે. એટલે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, સુખી રહે, સંપન્ન રહે. આપના જીવનના આવનારા તમામ સંકટો ભગવાન ગણપતિ દૂર કરે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, જે જાતકો આજે જન્મી રહ્યા છો તેમના માટે ખાસ કરીને એક નાનકડો ઉપાય આપી રહ્યો છું. રેગ્યુલર ગંગ ગણપતય નમઃના મંત્રના જાપ કરવા, અને જો સંભવ હોય તો વર્ષમાં એક વખત એમના વજન બરાબર ઘાસનું દાન કોઈ પણ ગૌશાળાને અથવા ગાયને ખવડાવવું જોઈએ. આ સારામાં સારો ઉપાય રહેશે લાઈફમાં પ્રગતિ માટે, લાઈફમાં આગળ વધવા માટે. તો ચાલો મિત્રો, પહેલા તો જોઈશું આપણે આજનું રાશિફળ. મેષ રાશિ. ચાલો દર્શક મિત્રો, શરૂ કરીએ પહેલા મેષ રાશિ. અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ગ્રહો અને ગોચરની સ્થિતિને ધ્યાનમાં રાખતા તમારા માટે કામકાજમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે, અને શનિ મહારાજની કૃપા તમારા ઉપર પડી તો રહી છે, પરંતુ પ્રેમ સંબંધોને બગાડી રહી છે. કામકાજ તો સારા છે, પરંતુ પ્રેમ સંબંધો બગડે છે. શેર બજાર અને બજારોમાં તમને નુકસાન દેખાય છે, અને કોઈના ઉપર ખોટો વિશ્વાસ કરવાની જરૂર નથી. આજે છેતરપિંડીથી સાવધાન રહેજો. રાહુ અને કેતુની સ્થિતિ તમારા માટે બહુ સારી દેખાતી નથી. આજે તમારે વિદેશ યાત્રા વગેરેના જો કાર્યક્રમો હોય તો એમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. ઉતાવળ કરીને કોઈ કામ બગાડવું નહીં, અને ખોટા વ્યક્તિઓથી દૂર રહેવું. ખાસ કરીને આજે સ્વાસ્થ્ય બાબતમાં બેધ્યાન બિલકુલ ન રહે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ સવારી થઈ રહી છે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સુધારા તરફી ચાલે છે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવે એવા સંકેતો દેખાય છે. લગ્ન વગેરેની વાતો પણ પરિપૂર્ણ થશે, એટલે તમારે ઉત્સાહમાં આજનો દિવસ રહે એવા સંકેતો દેખાય છે. શું કરશો તમે? તો ઘરે એક ઘીનો દીવો કરો. ચોખાનું દાન કોઈ ગરીબ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે
તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય તમારો સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે, પરંતુ શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના છે. દેવું બને ત્યાં સુધી ઓછું કરવાની જરૂર છે. ખોટા ઇન્વેસ્ટમેન્ટમાં ફસાઈ ન જાઓ એની કાળજી તમારે રાખવી પડશે. ખાસ કરીને વ્યાપારીઓ માટે સમય અનુકૂળ અને સારો દેખાય છે. સરકારી કામકાજમાં તકલીફ પડે એવા સંકેતો પણ દેખાય છે. નોકરી વગેરેમાં પ્રમોશન કે ટ્રાન્સફર થઈ શકે છે. શું કરશો તમે? તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા કામની શરૂઆત પણ થઈ રહી છે, પરંતુ સ્વાસ્થ્યમાં થોડો બગાડ હોય એવું લાગે છે. એટલે શારીરિક પીડા કે વ્યાધિ થાય એવા સંકેતો દેખાય છે. નવા વ્યક્તિઓની સાથેની મુલાકાત વ્યાપારમાં તો વૃદ્ધિ કરાવશે તમને, પરંતુ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં થોડી અડચણ આવે એવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. પતિ પત્નીનો સાથ સહકાર તમને અવશ્ય મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને બની રહ્યો છે. શેર બજાર કે બજારોથી જરા સાવધાન રહીને કામ કરવું આજના માટે હિતાવહ છે. શું કરશો તમે? તો ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી અને શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. જો કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરજો, એમાં તમને સફળતા મળશે. સંતાનને લઈને થોડી ચિંતા તમને અવશ્ય છે અને સંતાન પ્રાપ્તિનો યોગ તો બની રહ્યો છે. ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના જે અંતરો હતા એ અંતરો દૂર થઈ જશે અને કોઈ ખોટી લેવડ દેવડથી મિત્રો દૂર રહેવાની જરૂર છે. શેર બજાર વગેરેમાં નુકસાનની સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો. ઘીનું દાન દેવી માના મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કન્યા રાશિ. પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજની સફળતા સારી દેખાય છે. સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય, બગડે એવી સંભાવના દેખાય છે. કુટુંબ અને પરિવાર સાથે તાલમેલ થોડો બગડતો હોય એવું પણ લાગે છે, પરંતુ પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું. પૈસાની આવક તો દેખાય છે, પરંતુ જાવક પણ એના પ્રમાણમાં વધતી હોય એમ લાગે છે. શેર બજાર કે બજારોથી જરા સાવધાન રહીને કામ કરવું અને ખાસ કરીને માતા પિતાનું સ્વાસ્થ્ય બગડે તો એને હોસ્પિટલાઇઝ કરવાની તૈયારી રાખવી. આજના તારીખે થોડીક સમસ્યા હોસ્પિટલ પાછળ ખર્ચો થાય એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો વિદેશ યાત્રા વગેરેના જે તમે ફાઇલો મૂકી હશે એનું કોઈક સારું સોલ્યુશન તમને મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો કામકાજમાં સફળતા સારી મળશે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે, પરંતુ તમારા વ્યાપાર અને નોકરીમાં થોડી તકલીફ પડે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે. લગ્ન વગેરેની વાતો પણ બનશે. લગ્ન વગેરેમાં તમે આગળ વધો એવા સંકેતો પણ દેખાય છે અને ખોટા માણસોથી જરા સાવધાન તમારે પણ રહેવું પડશે અને ખોટું કામ આપણાથી ન થઈ જાય એની કાળજી તમારે લેવી જોઈએ. શું કરશો તમે? તો આજે ચોખાનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે ખૂબ સારો છે. ધંધામાં પણ સફળતા મળશે. માતા પિતા સાથેના સંબંધો પણ સારા છે. સ્વાસ્થ્ય પણ એકંદરે સુધારા તરફી હોય એવું લાગે છે. થોડા શત્રુ વર્ગ તમારા પર હાવી થતું હોય એમ લાગી રહ્યું છે. તમારી માટે આજે માન સન્માનનો એક સવાલ જરૂર આવી શકે છે. થોડું સાવધાન રહીને કામ કરવું. ખાસ કરીને નાની મોટી યાત્રા પર પણ તમારે જવાનું થઈ શકશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાતા નથી અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિની મહેચ્છાઓ તમારી પૂર્ણ થતી દેખાતી
નથી, માટે એના પ્રયત્નો તમારે અવશ્ય કરવા. આજે મિત્રો તમારે ઉપાય તરીકે ઘરે ઘીનો દીવો કરી અને ગાય માતાને ગોળ ખવડાવી શિવજી મંદિરમાં જઈ જળાભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરજો. ચાલો હવે આપણે જોડીએ ધન રાશિ. ધન રાશિ એટલે ભડભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે. કામકાજમાં પણ તમને સફળતા મળશે. તમારા વ્યવહારોમાં, તમારા ઘરેલું વાતાવરણમાં પણ તમને રાહત મળશે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે બજારોમાં પણ તમને નફો થાય એવી સંભાવના દેખાય છે. ખાસ કરીને લગ્ન વગેરેની વાતો બનશે, પણ પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું. તમારા આપેલા પૈસા પરત મળતા દેખાતા નથી અને જેના ઉપર તમને વિશ્વાસ હતો એના થકી તકલીફ પડે એવું સંભાવના દેખાય છે. ખોટા કામથી મિત્રો દૂર રહેવું. નોકરિયાત વર્ગને પ્રમોશન વગેરે મળશે. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ગાયને ચણાની દાળ, ગોળ અને રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય अच्छी સુંદર દેખાય છે. આર્થિક રૂપથી દિવસ તો બહુ સારો દેખાતો નથી. આર્થિક સકડામણનો દિવસ દેખાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી. જરૂર પડે ડોક્ટરની સલાહ જરૂર લેજો. કુટુંબ પરિવાર સાથેનું જે તાલમેલ હતું, જે સંબંધ હતો, થોડો બગડતો હોય એમ લાગે છે. મિત્રતાના નામથી લોકો દગો કે ફરેબ કરે એવી સંભાવના પણ દેખાય છે. માટે સાવધાન રહીને કામ કરવું. શેર બજાર કે અન્ય બજારોમાં પણ તમને નફો મળશે અને ઉતાવળે કોઈ કામ કરશો નહીં. જો ઉતાવળમાં કામ કરશો તો નુકસાનની સંભાવના દેખાય છે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે અને યાત્રા પ્રવાસનો યોગ બને છે. નાની મોટી યાત્રા પર જઈ શકો છો. પતિ પત્ની સાથે તાલમેલ સારો છે. સંતાન સંબંધીની ચિંતાઓમાં થોડો વધારો દેખાય છે. શું કરશો તમે? તો કાળા તલ, હળદર, ચોખા નાખી પીપળે જળ અને ભગવાન શિવને જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારું રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. ગ-સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય લેવડ દેવડ કે વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. જો ખોટા વ્યક્તિઓ તમને ભટકાતા હોય તો એનાથી પણ તમે દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે જે નવું કામ કરવા જઈ રહ્યા છો એમાં તમારા મિત્રોની તકલીફ તમને અવશ્ય પડશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે અને કોર્ટ કચેરીમાં સફળતા મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરજો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ. દ-ચ-છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ દેખાય છે. નાણાકીય વ્યવહારોમાં તમને સફળતા મળશે. જો તમે કોઈ નવું કામ કરતા હશો તો એમાં પણ તમને સફળતા મળશે. પૈસા થોડી તંગી રહેશે. શેર બજાર કે બજારોમાં નુકસાન થાય. સંતાન સંબંધી ટેન્શન વધતું જાય એવું લાગે છે. પતિ પત્નીના સાથ સહકારમાં વધારો થશે. વ્યાપારીઓ માટે સમય સારો અને અનુકૂળ છે. સરકાર તરફથી થોડી તકલીફ આવે એવા સંકેતો પણ ગ્રહો મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો, એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. હવે આપણે જોઈશું આજની ટીપ વિશે. ઘણા લોકો આપણને વાતો કરતા જ હોય છે. પ્રશ્ન તમારો પણ કદાચ હશે કે વારંવાર આપણે દેવું શા માટે, અને દેવું થાય તો દેવામાંથી બહાર કઈ રીતે નીકળશો? પહાડ જેવું દેવું ઘણી વખત થઈ જાય છે. એમાંથી પણ બહાર તમે આવી શકો છો. માત્ર જરૂર છે થોડા કામકાજની અને થોડા. એવું પહેલા તો કેમ થાય છે એ હું તમને જણાવી દઉં. તમારા જન્માક્ષરની અંદર મંગળ છે, રાહુ છે, આવા ગ્રહો છઠ્ઠા ભાવને જોતા હોય કે ત્યાં બેઠા હોય
તો આવી સ્થિતિ તમને કર્જમાં નાખવાની આદત પાડે છે. બીજી વસ્તુ છે, શનિ મહારાજ જો લગ્ન 5મા ભાવમાં હોય કે પછી શનિ મહારાજ 7મા ભાવમાં હોય કે 12મા ભાવમાં હોય, ઘણી વખત 6ઠા 8મા અને 12મે શનિ હોય અને મંગળ બી એ જગ્યાએ હોય તો તમને દેવું થવાની સંભાવના વધે છે. દેવું કર્યા પછી આપણે ચૂકવી શકતા નથી. હવે એના માટે મેઇન વસ્તુ હોય છે કે આપણે એટલું જ દેવું કરવું જોઈએ જે આપણી કેપેસિટી હોય. ઘણી વખત આપણે કેપેસિટી બહારનું દેવું લઈએ છીએ, પછી આવક આવતી નથી ને આપણે ફસાઈ જઈએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખવાનું, એ તમારો વિષય છે. છો એકાએક કોઈ ખર્ચો આવી ગયો છે, એકાએક તમે કોઈ ફસાઈ ગયા છો, તો એ કર્જમાંથી તમને મુક્તિ થવા માટેનું હું આજે આ ઉપાય નાનકડો બતાવી રહ્યો છું. એના માટે તમારે શું કરવું? આજે મંગળવારનો દિવસ છે, બહુ સારો દિવસ કહેવાય. મંગળવારે આ પ્રયોગ મોચન મંગલ યંત્ર આવે છે, બજારમાં મળશે, એ તમારે લાવી દેવાનું. 28 નામ મંગળ મહારાજના હોય છે અંદર. એ કુજાય નમઃ, ભૌમાય નમઃ, અંગારકાય નમઃ, આવા નામો એમાં 28 નામ છે. અને તમારે તમારા ઘેર લાવી પ્રતિષ્ઠા કરી, એટલે પ્રતિષ્ઠા માટે ફોન કરી શકો છો, હું કરાવી દઈશ, કોઈ ચિંતા નહીં. અને એની અંદર તમારે લાલ ફૂલ રોજ ચડાવવાના રહેશે. અને મંગળ સ્તોત્ર, ઋણ મોચન મંગળ સ્તોત્ર આવે છે. મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપદ સ્થિરાસનો મહાકાય આવે છે. એને તમારે આરતી કરવાની હોય છે. એની તમારે કમસે કમ 12 પાઠ રોજના કરવાના. અને ખાસ કરીને એની ઉપર તમારે ખારેક ધરાવવાની હોય છે. અને પતાસા, અને ખાસ કરીને એની અંદર શહેદ મૂકવાના હોય છે. પતાસા એટલા માટે કે મિત્રો એને અગ્નિની અંદર તપાવવામાં આવે છે. સાકર છે, ખાંડ છે, ખાંડને અગ્નિમાં તપાવાય છે, માટે એ ખરેખર તમારો મંગળનો સ્વરૂપ ગણાય છે, એટલા માટે. અને એ કરી અને તમારે એની પૂજા કરી પછી એ વસ્તુઓ બધી તમારે નદીમાં પધરાઈ દેવાની, ફૂલ બૂલ બધું. બીજા દિવસે ફરીથી આ પૂજન, રોજ પૂજન તો રોજ કરવાનું છે. અને રોજે રોજ તમારે આ વસ્તુ નદીમાં કે તળાવમાં પધરાઈ દેવી. અને ખાસ કરીને ના હોય તો કોઈ પીપળા કે બળના મંત્રનો પાઠ 12 પાઠ રોજના કરવાના છે. ખાલી તમે આ કરશો તો 6 મહિનાની અંદર તમારા તમામ દેવામાંથી તમે બહાર આવી જશો. તો કરો આ પ્રયોગ, બહુ સારું રહેશે, તમારા માટે ખૂબ સુંદર રહેશે. આ પ્રયોગ કરવાથી આવતીકાલે નવા વિષય સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.